વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ। આજે આપણે બનાવવાના છીએ દેશી ગુજરાતી કાઠિયાવાડી ઢબે બનાવાતા કઢી અને ભાત। તો એના માટે મેં આ બાસમતી ચોખા છે એ એક વાટકી ભરીને લીધા છે। એને આપણે 2 પાણીએ ધોઈ નાખીશું। જો ચોખાને મેં 2 પાણીએ સરસ રીતે ધોઈ નાખ્યા છે અને ત્યાં સુધી આપણે ધોવાના છે કે જ્યાં સુધી છેલ્લું પાણી છે એ ચોખ્ખું ન નીકળે। હવે આની અંદર આપણે ચોખ્ખું પાણી છે ગોળાનું મેં વરસાદનું પાણી રાખ્યું છે, તો આ વરસાદનું પાણી છે એ આપણે 2 ગ્લાસ આખા ભરી અને નાખી દઈએ। હવે એની અંદર આપણે એડ કરીશું થોડુંક મીઠું અને ભાત એકદમ છૂટા થાય એના માટે 1 ચમચી ભરી અને ઘી નાખું છું। હવે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખી અને ભાત છે એને ચડવા માટે મૂકી દઈએ। હવે જ્યાં સુધીમાં ભાત ચડે છે ત્યાં સુધીમાં આપણે કઢી માટે પ્રિપેરેશન કરી લઈએ। તો એના માટે મેં 1 લીટર જેટલી ખાટી છાશ લીધી છે। આ ખાટી છાશ છે એની અંદર આપણે 2 ચમચી મોટી ભરી અને ચણાનો લોટ એડ કરીએ। કઢી છે સેજ ઘાટી થવી જોઈએ, એટલે કે જ્યારે આપણે ભાતની અંદર નાખીએ ત્યારે એકદમ પાણી જેવું હોય એવું ન લાગવું જોઈએ। એટલે આ રીતે પછી ઝેરણીની મદદથી એને ઝેરી લઈએ। જો લોટ છે સરસ રીતે મિક્સ થઈ ગયો છે। હવે કઢી વઘારવા માટે મેં 2 પાવડા જેટલું તેલ ગરમ કર્યું છે। તેલ ગરમ થઈ ગયું છે। હવે એની અંદર આપણે 1 ચમચી રાઈ જીરું, અડધી ચમચી હિંગ, 3 કસ લસણની કળી, 2-4 ટુકડા આદુના, 5 છે મેં સુરતી મરચી લીધી છે પણ બહુ તીખી નથી, અને થોડાક લીમડાના પાન। મરચાં અને વઘાર તતડે એટલે તરત જ એની અંદર આ છાશ નાખી દઈશું આપણે। વઘાર કર્યા પછી એની અંદર થોડીક હળદર, મીઠું, થોડોક દેશી ગોળ, ગુજરાતના ગામડાઓમાં મોટા ભાગે આ રીતથી જ કઢી છે એનો વઘાર કરવામાં આવે છે। ઘણી જગ્યાએ કઢી છે એ તુવેરની દાળ આપણે દાળ ભાત સાથે બનાવીએ ને એની જેમ ઉપરથી પણ વઘાર કરવામાં આવે છે, પણ લગભગ ગુજરાતની અંદર ક્યાંય કઢી છે એનો વઘાર ઉપરથી કરવામાં આવતો નથી। પહેલાં વઘાર કરવામાં આવે છે અને પછી એની અંદર જે છાશ આપણે ચણા લોટવાળી બનાવી છે એ છાશનો ઉપરથી વઘાર કરવામાં આવે છે। અને કઢીનો સ્વાદ ત્યારે જ સરસ આવે છે જ્યારે છાશ છે એ એકદમ સરસ ખટમીઠી હોય, તો કઢી છે એ ખટમીઠી થાય છે। એટલે કઢીમાં છાશ છે એ ખાટી જોઈએ। જો ખાટી છાશ હોય તો આપણે ગોળ છે એ થોડોક ચડિયાતો નાખી શકીએ અને કઢીનો સ્વાદ છે એ વધારે સારો બનાવી શકીએ। ઘણી જગ્યાએ કઢી છે એની અંદર લસણ છે એ સ્કીપ કરવામાં આવે છે કે લસણ નાખવામાં નથી આવતું, તો એ 2 ઓપ્શનલ છે, આદુ અને લસણ 2, પણ આદુ લસણથી કઢીનો સ્વાદ છે એ વધારે સારો લાગે છે। અને દેશી રીતે તો હજુ આની અંદર આપણે બનાવવા જઈએ ને દેશી એકદમ દેશી ઢબે, તો આ કઢી થોડી ચડી જવા આવે ને ત્યારે એની અંદર લસણવાળી લાલ ચટણી નાખવામાં આવે છે, જેથી એકદમ સરસ લાગે છે। થોડીક તીખી પણ થાય છે
કઢી થોડીક લાલય થાય પણ એનો સ્વાદ બહુ સરસ આવે છે. પણ એ કઢી છે ને લસણની ચટણીવાળી કઢી એ ખીચડી સાથે સરસ લાગે છે. આપણે અત્યારે ભાત સાથે કઢી બનાવવાના છે તો એના માટે આપણે આ વખતે લસણવાળી ચટણી છે એ નાખવાના નથી, પણ લસણની કળીથી, આખી કળીથી મેં વઘાર કર્યો છે. અને આ કઢી છે ને ત્યાં સુધી ઉકાળવાની છે કે જ્યાં સુધી આ કઢી છે એમાં હલાવવું ન પડે અને આપોઆપ છે એ કઢીમાં બળબડિયા બોલે, એટલે કે હાથે જાતે જ ઉકળવા લાગે. એને બહાર નીકળી જાય કે ઉભરાઈ જાય એવી બીક ન રહે એ રીતે જ્યારે ઉકળશે ને ત્યાં સુધી આપણે કઢીને ઉકળવાની છે. એટલે કઢી છે એ કાચી ન રહે. અને કાચી ન રહી કેમ ખબર પડે તો કે કઢીને હલાવી ન પડે, જાતે ઉકળવા માંડે અને બહાર ન ઉભરાઈ જાય એટલે કઢી છે એ ચડી ગઈ છે. જો કઢી કાચી રાખીએ તો પેટમાં દુખે, એટલે કે છાશ છે એ કાચી રહે, ચણાનો લોટ નાખ્યો હોય એટલે એ ઉકળવા દેવી પડે બરાબર. એટલે કઢી બરાબર ઉકળી જાય, એકદમ ઉકળે ત્યાં સુધી અને રાખવાની છે જેથી પેટમાં ન દુખે. અને આ બાજુ જો આપણા ભાત પણ હવે ચડવા આવ્યા છે. બસ 2-4 મિનિટ રાખીએ અને પછી ભાત છે ચડી જાય એટલે એને પણ ચાળણીની અંદર ચાળી લઈએ. જો આપણી કઢી છે સરસ રીતે ઉકળવા માંડી છે, હવે એની જાતે જ ઉકળે છે એટલે આપણી કઢી છે બરાબર પાકી ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી એમાં થોડીક કોથમીર નાખી દઈશું. અને આપણા ભાત પણ ચડી ગયા છે, એને પણ આપણે ચાળણીમાં કાઢી લઈએ. જો આપણા ભાત છે એકદમ છૂટા થયા છે. ભાતમાં ચડતી વખતે આપણે થોડું ઘી નાખ્યું હતું ને, એટલે ઘીના કારણે આ દાણો છે એકબીજા સાથે ચોંટતો નથી અને બધા દાણા છે એ છૂટા રહે છે.